રહેતા રહેતા જન્માષ્ટમી આવી છે ગઢડામાં. મહારાજે મોટો જન્માષ્ટમીનો ઉત્સવ ગઢડામાં કર્યો અને પછી મહારાજ કહે કે હવે અન્નકોટ ઉત્સવ વગેરે ઉત્સવ બધા આપણે વડતાલ કરવા છે, માટે હવે અહીંથી નીકળો. વડતાલ વચ્ચે નક્કી કરી અને સખાઓ સાથે ભગવાન સ્વામિનારાયણ નીકળ્યા છે. સારંગપુર આવ્યા, ત્યાંથી દર્શન દઈ બહુ ગામમાં ફરતા ફરતા મહારાજ વડતાલ પધાર્યા છે. વડતાલવાસી હરિભક્તો બહુ રાજી થયા, સામૈયા કર્યા. નારાયણગઢજીના મઠમાં મહારાજને ઉતારો આપ્યો છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલ પધાર્યા છે એવું સાંભળી આજુબાજુના ગામના દેશ દેશાવરમાંથી બધા સંઘો માંડ્યા વડતાલમાં આવવા. જ્યાં ત્યાં બધાઈને ઉતારા આપી દીધા. દિવસ જાય છે, શરદ પૂનમ આવી છે. શરદ પૂનમનો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે ગોમતી કાંઠે કર્યો છે. હરિચરિત્ર ચિંતામણી ભાગ 3 વાત 12મી અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો 4થો ભાગ અને 19મી વાત આ ગોમતી કાંઠે આંબલાની ડાળે નિષ્કળાનંદ સ્વામી હિંડોળો બાંધ્યો છે. મહારાજ હિંડોળામાં બેઠા. સુરતના હરિભક્તો સુંદર મજાનો મુંગટ લાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણે શરદ પૂનમે મુંગટ પહેર્યો છે ગોમતીને કાંઠે. એમ કહેવાય છે કે 300 કાંઠી અસવારો, 500 પરમહંસો તથા સત્સંગી કુસંગી હજારો નરનારીઓએ દર્શન કર્યા. હવના હૈયામાં આનંદ થયો છે. આકાશમાં દેવોએ આવી અને પુષ્પનો વરસાદ કર્યો છે, ચંદનના છાંટણા કર્યા છે. સંતોએ હેતથી મહારાજને ઝુલાવ્યા છે અને રાસ લઈ સંતોએ ત્યાં કીર્તન ગાયા છે અને હરિભક્તોએ મહારાજને સોનેરી પોશાક ધરાવ્યો છે. સંતોને ધોતિયા ઓઢાડ્યા. બ્રહ્મચારી દૂધ પૌવા વગેરે પલાળીને લાવ્યા. સૌ ભક્તોએ ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય પ્રસાદ પ્રાપ્ત કર્યો છે અને જબરજસ્ત મોટી સભા ભરાણી છે. એ એકબીજાને બેસવા જગ્યા મળે નહીં. બરોબર એવા સમયે એક અદ્ભુત વાત બની. હજારો હરિભગત બેઠા છે. વસોના પટેલિયાઓ આવ્યા. એકડે ઠેઠ ગોમતી કાંઠે સભા છે, એને જોઈને આમ છેટા ઉભા રહ્યા. ભગવાન સ્વામિનારાયણની નજર ગઈ. મહારાજ કહે છે એ પટેલિયાને આવવા દો. સંકલ્પ કરીને આવેલા કે અમને બોલાવે, અમારા નામ લે, પાહે બેહાડે, ચરણમાં હોળ ચીન દેખાડે તો ભગવાન હાચા. એક પછી એક સંકલ્પ ધડાધડ સિદ્ધ થઈ ગયા. મહારાજ પાસે જઈને બેઠા, હવને બોલાવ્યા છે. પછી આમ સભા હામું જોવે, મહારાજ હામું જોવે, મહારાજના મુખારા હામું જોવે. સભા આખી જેમ ચકોર પક્ષી ચંદ્રમાં હામું જોઈ રહે એમ મહારાજ હામું જોઈ રહેલી. મનમાં સંકલ્પ થાય કે આપણને બોલાવ્યા, નામ લીધા, પાસે બેહાડ્યા, 3 સંકલ્પ સિદ્ધ થયા, પણ ચરણારવિંદમાં 16 ચિહ્ન હશે કે નહીં એ બતાવે તો હજડંબમ પાકું થાય. 4થો સંકલ્પ બાકી રહ્યો. ત્યાં તો મહારાજ બોલ્યા કે ચરણમાં 16 ચિહ્ન ભાળશો પછી પ્રભુ માનશો કે એમ નામ? તો કે દેખાડો તો સારું. પછી મહારાજે પગ લાંબા કર્યા. ત્યાં તો ચરણારવિંદ સામું જોયું, 16 ચિહ્નો દેખાણા. પાછું આમ મોઢા સામું જોયું, વળી ચરણારવિંદ સામું જોયું અને પછી એટલું બોલ્યા કે તમે ચરણારવિંદ સામું જોઈએ ત્યારે તો પુરુષોત્તમ ભગવાન દેખાવો છો અને તમારા આમ શરીર સામું જોઈએ ત્યાં તમે મનુષ્ય જેવા જણાવો છો. એક વાત આ કરી. બીજું એમ કીધું કે હે ભગવાન, અમે ઘણે ઠેકાણે સભા જોઈ છે, પણ આમ એક નજરે તમારી સામું જોઈને હજારો માણસ બેઠા છે એવી સભા તો અમે કોઈ ઠેકાણે દીઠી નથી. માટે અમોને આ વાત જેમ સમજાય તેમ કૃપા કરીને કહો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે આ બ્રહ્માંડના અધિપતિઓની 10 મૂર્તિઓ છે. શ્રી કૃષ્ણ નારાયણ, વાસુદેવ નારાયણ, નરનારાયણ, ભૂમાપુરુષ, શંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. એમણે સર્વેએ મળીને આ ચરણારવિંદ પૃથ્વી ઉપર આવે તેને અર્થે વિરાટ બ્રહ્માના 50 વર્ષને 1.5 પુરુષ દિવસ ચડ્યો, 1.5 પોર દિવસ ચડ્યો ત્યાં સુધી સ્તુતિ કરી. ત્યારે આ ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યા છે. એટલા આ ચરણારવિંદ દુર્લભ છે. હવે તમને જે હુજે તે
એ કહે છે ને કે આમ ચરણારવિંદ સામું જોઈ ત્યાં તમે ભગવાન, પણ આમ જોઈ ત્યાં મનુષ્ય લાગો છો. અને વળી હું અક્ષરધામમાંથી સદગુરુ રૂપી સૂર્ય પ્રગટ થયો છું ને આ સર્વે સંત છે તે સૂર્યમુખી કમળ ખીલા છે, તે સર્વે મારા મુખ કમળ સામું જોઈ રહ્યા છે. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના પુરુષોત્તમપણાની બહુ વાત કરી શરદ પૂનમે ગોમતી કાંઠે. તેને સાંભળીને તેમને શ્રીજી મહારાજના સ્વરૂપનો દૃઢ નિશ્ચય થયો અને ભગવાનને અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ જાણીને સત્સંગી થયા. પછી ભગવાન સ્વામિનારાયણે સભામાં બધાઈને કહ્યું કે હવે હવને ઉતારે જાઓ. એમ કહીને મહારાજ પણ ઉતારે પધાર્યા. એમ કરતાં કરતાં, આનંદ કરતા, વાતો કરતા ધનતેરસનો દિવસ આવ્યો. ત્યારે પણ સારો ઉત્સવ કરાયો. બીજે દિવસે કાળી ચૌદશ આવી, ત્યારે હનુમાનજીને પણ પૂજા છે. આવી રીતે મહારાજ બધા ઉત્સવો કરે છે. અને પછી દિવાળી આવી, અદ્ભુત દિવાળી આવી. બીજે દિવસ તો દિવાળી, દીપમાળા રચાવે રૂપાળી. મહારાજ તે વચ્ચે બિરાજ્યા, છબીલો તે સમે બહુ છાજા. એવા શોભે છે મહારાજ કે ન પૂછો વાત. ચારેક વાર દીવડા દીવડા દીવડા, વચ્ચે મહારાજ ઝળહળે છે. મહારાજ સંતોને કે છે, સંતો હવે આ દીપમાળા ફરતા રાસ લઈ. સંતો કે મહારાજ જેવી તમારી મરજી. ફરી રાસ મંડળ તણી રીતે ગાય ગરબીઓ સંતોએ પ્રીતે, ગાય ગરબીઓ સંતોએ પ્રીતે.